મિત્રો, પાણી સમિતિના કામકાજની વાત કરીએ તો પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાની દેખરેખ રાખવાનું કામ પાણી સમિતિનું છે. ગામમાં પાણી આવતું હોય, દરેક ફળિયામાં સરખા પ્રમાણમાં પાણીનો સ્ત્રોત હોય તેની દેખરેખ રાખવી. કોઈ કમ્પ્લેન અથવા નોટિસ આવે તો તેનું અમલીકરણ કરવું, નિરાકરણ લાવવું. જ્યાંથી પણ પાણી પુરવઠો આવતો હોય તેની આજુબાજુમાં સ્વચ્છતા રાખવી. પાણી સમિતિનું મુખ્ય કામ, જે પણ પાણીની ગ્રાન્ટ આવતી હોય, નાણાં પંચમાં પાણીની ગ્રાન્ટ આવતી હોય કે પછી જિલ્લા આયોજન મંડળ કે સરકારમાંથી બને તેટલી વધુ ગ્રાન્ટ ગામમાં આવે એવી ગ્રાન્ટ લાવવાના પ્રયાસો કરવાના, દરખાસ્તો કરવી. ગામમાં કોઈ પણ ફળિયામાં મુશ્કેલી આવી હોય, પાણીને લાગતી કે ગટર વ્યવસ્થાને લાગતી, તો તેની દરખાસ્ત પંચાયતને કરવી. ગામમાંથી પાણી વેરો સમયસર પંચાયતમાં આવે તેનું કામકાજ કરવું. જે પણ પાણી વેરો આવે છે એ વેરાનો ઉપયોગ ફક્ત પાણી સમિતિમાં જ થાય એ રીતનો પ્રયાસ કરવાનો રહે છે. આવા જે પણ પાણીને ગટર વ્યવસ્થાને લાગતા કામકાજ છે એ પાણી સમિતિએ જાળવવાના હોય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.